રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો વોર્ડ નંબર 7માં ટિકિટ મુદ્દે કોંગ્રેસમાં વિવાદ થયો છે। પ્રીતિ ગોહેલની ટિકિટ અંતિમ સમય રદ થતા નારાજગી। ફોર્મ ભર્યા બાદ નામ કાપતા સમર્થકોમાં રોષ છે। પ્રીતિબેને સમર્થકો સાથે કોંગ્રેસ સામે વિરોધ વ્યક્ત કર્યો। ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે। મારું નામ છે નીરજભાઈ ગોહલ। છેલ્લા 30 વર્ષથી હું કોંગ્રેસ પાર્ટીનો સક્રિય કાર્યકર છું। પૂર્વ પ્રદેશ મંત્રીનો હોદ્દો લઈ ચૂકેલો છું। મારા ફાધર સ્વર્ગસ્થ ડાયાભાઈ ગોહલ 40 વર્ષથી જે મનોહરસિંહજી જાડેજા સ્વર્ગસ્થ ઇન્દિરાજીની સાથે કામ કરેલું છે કોંગ્રેસ પાર્ટીમાં। ત્યારથી મેં કોઈ પક્ષ પલટો નથી કર્યો। અત્યારે મારા ઘરનાની પ્રીતિબેન ગોહેલની વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી પક્ષના શહેર પ્રમુખના કહેવાથી ઉમેદવારી નોંધાવેલી હતી। શહેર પ્રમુખે કીધું તમારું કન્ફર્મ છે, તમે પ્રચાર ચાલુ કરી દો। જ્યાં સુધી પ્રદેશની યાદીમાં નામ ન આવે ત્યાં સુધી મારે કેમ પ્રચાર ચાલુ કરો? પ્રદેશની યાદી ડિક્લેર થઈ જ નથી। પછી કાલે મને જાણવા મળ્યું કે ભાઈ તમારી જગ્યાએ બીજાનું મેન્ડેટ આપી દીધું છે। શનિવારે મને 2:30 વાગ્યા સુધી કે તમે કન્ફર્મ છો, તમારું કન્ફર્મ થઈ ગયું છે। ટીવી પેપરના માધ્યમથી મને જાણવા મળ્યું કે તમારું નામ યાદીમાં છે, તમે પ્રચાર ચાલુ કરો। જ્યાં સુધી પ્રદેશની યાદી ન આવે ત્યાં સુધી મારે પ્રચાર ખોટે કોંગ્રેસ પ્રત્યે મારું નામ પ્રીતિબેન નિલેશભાઈ ગોહેલ। કોંગ્રેસ તરફથી અમને પહેલા રિઝર્વમાં ટિકિટ આપેલી હતી, પછી નામ છાપવામાં આવી ગયું, બધું થઈ ગયું। પછી છેલ્લે એન્ડ ટાઈમે કાલે 1 વાગે કે તમે રિજેક્ટ કરી નાખો, આમાં તમારું નહીં આવે। 7 નંબરમાંથી એ લોકો હિસાબેન કોક કરીને આપે છે। અન્યાય ન થવો જોઈએ આવો। કોંગ્રેસ તરફથી અમને બહુ અન્યાય થયો। 30 વર્ષની જે મારા હસબન્ડની સેવા હતી ને, અને 50 વર્ષથી મારા સસરા હતા કોંગ્રેસમાં, એટલે આજીવન આ લોકોએ સેવા કરી છે, એનું કોઈ